લઈને આવતા રે બહુ ગરદી હતી નહીં ઉતારે તો ભાર લાગશે ગરમી એક બાજુ હોય શુભ સવાર બ્લોગ સ્ટાર્ટ કર્યો અને અત્યારના વાગી જશે 7:15 તો આપણે સવારમાં અહીંયા સરોવર જે છે ત્યાં આવતા રહ્યા મસ્ત શાંત વાતાવરણ અને કોયલનો કિલકિલાટ તમે આપતા હશો પંખીઓનો જોરદાર કિલકિલાટ અને ઠંડી હવા સવારમાં આમ તો ગરમી એટલી બધી પડે છે ને કે વાત જ મૂકી દો અને તે છતાં આપણે સવારમાં સરોવરનું કાંઠે મસ્ત મજાનો પવન આવતો હોય ઠંડો અને મેં તમને બતાવી દઉં કે તો બ્લોગ સવાર સ્ટાર્ટ કરી નાખ્યો સરોવર આપણે ક્યારેક ભરી જાય તો ક્યારેક ખાલી પણ હોય પણ તો ઉનાળામાં પણ ભર્યું છે ચોમાસામાં તો ઓવરફ્લો હેઠળ કર્યું તો આ પછી ઘર પાસે સરોવર છે મોટું સરોવર તો મેં તમને બતાવું પણ આ નાનું મિની સરોવર કહેવાય તો ને આ તો ગરમી એટલી પડે કે વાત મૂકી તો તમને આપણે ગરમી વિશે ગામડામાં અને શહેરમાં કેટલો ફરક પડે ને એ તમને ટાઈમ થાય એટલે બતાવું મોડો બતાવું એટલી બધી ગરમી પડે ગામડામાં અત્યારે તો મસ્ત મળે ફોન આવે કારણ કે સરોવરની કાંઠે એટલે કોયલનો કિલકિલાટ ચાલો તો મળીએ આગળ બની રહેજો અને પહેલી વાર લાઈક કરજો સબસ્ક્રાઈબ કરજો સપોર્ટ કરતા રહેજો તમારા સપોર્ટ જ મોટિવેશન મળશે ગામડાથી બ્લોગ જોવા માટે ઇટ ઇઝ મેક્સ બ્લોગ ચેનલ સબસ્ક્રાઈબ કરવા ભૂલતા નહીં જય માતાજી મિત્રો ગરમી એવી પડે છે હવે પાણી ભરવા જાઉં છું ગરમી એટલી બધી પડે કે વાત મૂકી દો તો જો પરસ્યો તો જાય ખબર રહેવાતું ને હા ભાઈ તપે ને વાત જ મૂકી દો કામ થતું જ નહીં કામકાજ જો કરવામાં એટલી તકલીફ પડે આપણે ભાઈ ગરમી એટલી ચાલીથી ઉપર જતી ગરમી એટલી નહીં જવાનું હવે પાણી ભરવા કામકાજ કરો બાકી ગરમી ખૂબ પડેલી છે તે સહન થતી નહીં આવેલા તાને અત્યારે ગરમી એટલી છે કે 43 ડિગ્રી જેટલું તાપમાન થઈ ગયું ખાવા પીવાની તો વાત કરીએ તો ખાવા પીવાનું તો ભાવે એમ જ નથી કારણ કે તાપમાન એવું હોય ને તો ખાવા પીવાનું કંઈ હોતું જ નથી જે આપણો ખોરાક અત્યારે શિયાળામાં હોય એ તે ઉનાળામાં નહીં હોતો કારણ કે ગરમી એટલી હોય ને તો વાત મૂકી દઉં તેના માટે આપણે એને સ્પેશિયલ દેશી જુગાડ કર્યો છે કે પતરામાં પાણી નામીને ખૂબ ઠંડુ વાતાવરણ રહે એમાં કુલર ચાલુ એટલે પંખો ચાલુ હોય ને તેથી હવા ગરમ ના આવે ઠંડી રહે તેના માટે પાણી સાટ નાખ્યું ઉપર ઘાસ વિચાર્યું છે મતલબ ઘાસ નાખ્યું છે પતરા ઉપર જે છે તમે જુઓ એના આગળ પાણી સાટ દીધું આમ તો ઉપર મહેનતથી ખૂબ નીચે પડે તો અમને બધું પાણી દેશી જુગાડ કર્યો આપણે ગામડાનો દેશી જુગાડ ગરમીથી શુદ્ધ કરો જો કે એટલે પતરા આખા જેટલા ભીના થઈ જાય એટલે ને અંદર પતરા તપે નહીં મતલબમાં પતરો તપે નહીં એટલે તેના કાંઈ ઠંડી હવા આવે ઘરમાં એટલે આખો દિવસ પવન અને ગરમી પણ એટલી જ છે એટલે એને પાણી સાર દીધું આપણે પૈસા જોવા બધું પાણી એની ઉપર ઘાસ વિસાવાલ છે ગરમીમાં થોડીક રાહત મળે તેના કારણે આપણે બધું આ દેશી જુગાડ કરવાનો પ્રયોગ કર્યો કારણ કે એને કામ લાગે થોડુંક ઠંડુ પતરું હોય ને એટલે તપે ઓછું ઉપર ઘાસ નાખલ છે એ બધું નાખલ છે તેના કારણે આખો દિવસ તડકો આવે તો વાંધો ના આવે તેના માટે આપણે દેશી જુગાડ કરી નાખ્યો બાકી જુગાડ તમને કેવો લાગે કમેન્ટ કરતા જાજો ગામડાને દેશી જુગાડ ગરમીમાં થોડોક આવો છુટકારો મળે હા આપણે જાશો અંદર તો જો કતરા આખા થઈ ગયા ભીને ખાઈ પીને બપોરનો સમય છે વાગ્યા કેટલા અત્યારે ખબર છે કેટલા વાગ્યા છે 12:30 થયા અને મસ્ત મજા ઠંડો પવન નથી આવતો પણ ગરમી તો છે આપણે પતરામાં પાણી સાટ નાખ્યું ને એટલે હવા આવે કમ્પ્લીટ હવે અમારે ને મકરનું કામકાજ લેવું પણ મૂકતા કે અમારે બીજી વસ્તુ લેવી નહીં અને જો એટલી ગરમી પડે બાકી હવા છે મસ્ત આવે કામ આવે શું કરે કે
માહી મસ્ત બોલે બોલ માહી તારું નામ શું છે તારું નામ તો હું બોલું જ છું અરે પપ્પાનું નામ અને તું કયા ધોરણમાં ભણે છે હવે બીજા માહી કે પહેલાં હતી હવે બીજા માહી પહેલાં હતી કારણ ગરમી એટલી હતી ને કે મસ્ત મને લાઇટ તો બહાર દાળ બંધ કરી નાખવાની અને હવે ઠંડી હવા આવે મસ્ત પંખો ચાલુ કર્યો ત્યારે ચાલો કેવું છે હવે ચાલો થોડો આરામ કરીએ પછી મળીએ આગળ આગળ ગરમી શીખવાડો થોડો આરામ કરીએ દુકાન કરી દઈશું ગુડ નાઇટ. ગામડામાં ગમે એટલી ડિગ્રી તાપમાન પણ ગામડામાં માણસોને ચા વગર ના ચાલે અને જો તડકાને ઉપાડીને આવે રકાન લઈને આવતા ને બહુ ગરદી હતી ને ઉતારે તો ભાર લાગશે ગરમી એક બાજુ હોય. હું વાત કરું તો ગામડામાં ગમે એટલી ગરમી પડે પણ ચા વગર ના ચાલે. હા હો કાકા લઈને આવતો ને ગરમી કેવી પડે માહી બાઇક માહી નાની બાઇક હાકે ને હે બાઇક હાકે નાની તો બપોરે આપણે હોઈ ગયા હતા કારણ કે તડકા ગરમ ગરમી એટલી પડે થોડોક આરામ કરવો જરૂરી છે તડકાનો ચા બી જોતી નહીં થઈ જાય તડકો તો હે ને વાત મૂક્યો જો ધોમ ધાપ તો પેલો એટલે જવાય એમને આગળ. સાંજનો સમય થાય એટલે ગામડામાં રાહત થાય કારણ કે આખો દિવસ 40 થી 45 ડિગ્રી જેટલું તાપમાન હોય એટલે ગામડામાં તો બધું કામકાજ કરવું તો બહુ જ મુશ્કેલનું કામ કારણ કે અત્યારે તાપ એટલો પડે ગરમી એટલું પડે કે કામકાજ તો કાંઈ બિલકુલ થાય નહીં. સાંજનો સમય થાય એટલે આનંદ થાય. અત્યારે મસ્ત ઠંડુ થોડુંક વાતાવરણ સાંજના સમય અત્યારે વાગી ગયા 6:15 અને આપણે વહેલો પણ બ્લોગ સ્ટાર્ટ કર્યો તો 7 વાગે 7:30 વાગે. અત્યારે સૂરજનારાયણ આથંબાયા જોઈ લો કે સૂરજનારાયણ પણ ઝાંખા દેખાય કેટલા કારણ કે અત્યારે વાતાવરણ સાંજનો સમય ઠંડુ હોય બપોરનો સમય તો એટલું હોય કે ઘરની બહાર પણ નીકળાતું નથી એટલો ગરમી અને તાપમાન પડે મતલબ 40-45 ડિગ્રી તાપમાન થઈ જાય. એના માટે જ આપણે સ્પેશિયલ વિડીયો બાદ તો દેશી જુગાડ કરીને તમારા બ્લોગ આ વિડીયો રજૂ કર્યો હતો. બાકી કેવો લાગે કમેન્ટ કરતા જાજો. ને તે સાંજનો સમય છે અને જો ઠંડુ વાતાવરણ મસ્ત થઈ ગયું પંખીનો ક્લિક કર્યા હતા એટલે આપણી વાડી આવતી રહે શાંત અહીંયા સરોવરની કાંઠે. તો મળશો નવા વિડીયો સાથે. જય માતાજી. સપોર્ટ કરતા રહેજો. ગામડાથી બ્લોગ જોવા માટે તમને આ ચેનલ મળશે હિતેશ મેક્સ બ્લોગ ચેનલ. જય માતાજી.